કેલેન્ડરની દરેક તારીખ પાછળ એક વાર્તા છુપાયેલી હોય છે, પણ અમુક તારીખો એવી હોય છે જેની વાત જ કંઈક અલગ હોય છે. અને હા, દરરોજ આવી જ ખાસ તારીખો વિશેની ઊંડાણપૂર્વકની માહિતી માટે યકીન દરજી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આજે આપણે વાત કરીએ 11 ફેબ્રુઆરીની. એક એવી તારીખ જે એક નહીં પણ બે શક્તિશાળી મિશનને પોતાની અંદર સમાવીને બેઠી છે. હવે સવાલ એ થાય કે 11 ફેબ્રુઆરીમાં એવું તે શું ખાસ છે? એ એટલા માટે ખાસ છે કારણ કે આ એક જ દિવસ માનવતાના બે અત્યંત મહત્વના પાસાઓને જોડે છે. એક તરફ છે જ્ઞાન અને બુદ્ધિની શક્તિ અને બીજી તરફ છે દયા અને કરુણાનો સાગર. ચાલો આ અદ્ભુત સંગમને જરા નજીકથી સમજીએ. તો જુઓ, 11 ફેબ્રુઆરી એટલે બે શક્તિશાળી વિચારોનો સંગમ. એક વિચાર છે વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓના યોગદાનને બિરદાવવાનો, જે જ્ઞાન અને સમાનતા પર ફોકસ કરે છે. અને બીજો વિચાર છે બીમાર લોકો પ્રત્યે કરુણા અને સેવાની ભાવના જગાડવાનો. સીધી રીતે કહીએ તો એક મગજની શક્તિની ઉજવણી છે તો બીજો હૃદયની શક્તિની. તો ચાલો આપણે આ બંનેમાંથી પહેલા પાસા પર વાત કરીએ. વિજ્ઞાનમાં નારી શક્તિ. આ દિવસનું મુખ્ય લક્ષ્ય વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે કે સાયન્સ એન્ડ ટેકનોલોજીના ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનું અને વધુ મજબૂત બનાવવાનું છે. આની શરૂઆત થઈ વર્ષ 2015માં, જ્યારે યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રે આ દિવસની ઘોષણા કરી. તેમનો હેતુ એકદમ સ્પષ્ટ હતો. વિજ્ઞાન, ટેકનોલોજી અને ગણિત જેવા ક્ષેત્રોમાં જે લિંગભેદ છે, જે અસમાનતા છે, તેને દૂર કરવી અને છોકરીઓ તથા મહિલાઓને આગળ વધવા માટે સમાન તકો આપવી. અને આનો મતલબ ખાલી મહિલાઓની સંખ્યા વધારવાનો નથી. ના, આ દિવસનો ઉદ્દેશ્ય એ મહિલા વૈજ્ઞાનિકોના અમૂલ્ય કામને માન્યતા આપવાનો છે, જેમને કદાચ ઇતિહાસ ભૂલી ગયો હોય. અને આવનારી પેઢીની છોકરીઓને પ્રેરણા આપવાનો છે કે તેઓ પણ સ્ટેમ એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સના ફિલ્ડમાં કારકિર્દી બનાવી શકે છે. સારું, તો આ તો થઈ વિજ્ઞાન અને જ્ઞાનની વાત. હવે આપણે સિક્કાની બીજી બાજુ જોઈએ. 11 ફેબ્રુઆરીનું બીજું પાસું, જે માનવતા, સેવા અને કરુણાને સમર્પિત છે. આ દિવસની કહાણી 1992માં શરૂ થાય છે, જ્યારે પોપ જ્હોન પોલ દ્વિતીયે તેની સ્થાપના કરી. આનો હેતુ ખૂબ જ પવિત્ર અને માનવીય છે. જે લોકો કોઈ પણ બીમારીથી પીડાઈ રહ્યા છે, તેમને હિંમત આપવી, તેમના માટે પ્રાર્થના કરવી અને એમને એ અહેસાસ કરાવો કે તેઓ એકલા નથી, આખો સમાજ તેમની સાથે છે. અને એક વાત સમજવા જેવી છે, આ દિવસ ફક્ત બીમાર લોકો માટે નથી. આ દિવસ એ લોકો માટે પણ છે જે તેમની સેવા કરે છે. ડોક્ટર્સ, નર્સો અને બીજા બધા જ હેલ્થકેર પ્રોફેશનલ્સ. આ તેમની નિસ્વાર્થ સેવાનો સન્માન કરવાનો પણ દિવસ છે. અને એ આપણને યાદ અપાવે છે કે બીમાર વ્યક્તિની સંભાળ રાખવી એ માત્ર પરિવારની નહીં પણ આખા સમાજની જવાબદારી છે. તો તમે જુઓ, આ ટાઈમલાઈન કેટલી રસપ્રદ છે. આ બંને દિવસો અલગ અલગ સમયે શરૂ થયા. 1992માં કરુણા પર ભાર મુકાયો તો 2015માં વિજ્ઞાનમાં સમાનતા પર. પણ જુઓ તો ખરા, કેવો અદ્ભુત સંયોગ છે કે બંને એક જ તારીખે ભેગા થાય છે. અને આ સંગમ આપણને એક બહુ મોટો સંદેશ આપે છે. હવે સવાલ એ થાય કે આ બંને વૈશ્વિક થીમ ભારતમાં કેવી રીતે એકસાથે ઉજવાય છે? અહીં ભારતમાં આ બંને વિચારોનો એક ખૂબ જ સુંદર અને અનોખો સંગમ જોવા મળે છે. ખાસ કરીને આપણી શાળાઓ અને સંસ્થાઓ આ દિવસને બહુ જ ક્રિએટિવ રીતે ઉજવે છે. એક બાજુ મહિલા વૈજ્ઞાનિકોના જીવન અને તેમના કામ પર ચર્ચાઓ થાય છે, સાયન્સ એક્ઝિબિશન ગોઠવાય છે, જેથી વિજ્ઞાનમાં મહિલા દિવસની ઉજવણી થાય. તો બીજી જ બાજુ હેલ્થ અવેરનેસના કાર્યક્રમો જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ યોજીને વિશ્વ બીમાર દિવસનો સંદેશ પણ ફેલાવવામાં આવે છે. ખરેખર આ એક ઉત્તમ ઉદાહરણ છે કે જ્ઞાન અને સેવા કેવી રીતે સાથે સાથે ચાલી શકે છે. અને આ જ વાત આપણને સમજાવે છે કે આ બંને મિશન અલગ અલગ છે જ નહીં. વિચારો, નવી દવાઓની શોધ કરવી એ વિજ્ઞાન છે, પણ દર્દીની પ્રેમથી સંભાળ રાખવી એ કરુણા છે. વૈજ્ઞાનિક પ્રગતિ માનવતાની ભલાઈ માટે જ તો છે, અને કરુણા વગરની પ્રગતિ હંમેશા અધૂરી રહે છે. આ બંને ખરેખર પ્રગતિના એક જ સિક્કાની બે બાજુઓ છે. તો ચાલો આજના આ વિશ્લેષણને અંતે એક સવાલ સાથે અહીં વિરામ આપીએ.
જરા વિચારો કે જ્યારે વિજ્ઞાનનું તેજ અને કરુણાની હૂંફ હાથ મિલાવે છે ત્યારે માનવતા માટે કઈ અકલ્પનીય શક્યતાઓ ખુલી શકે છે? આ સવાલનો જવાબ વિચારવા જેવો છે, ખરું ને?